સમાજ માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે, જેમાં સગીરાને શાળામાંથી વાલી તરીકેની ઓળખ આપી લઈ ગયા બાદ તેના સાથે દુષ્કર્મ આચરવાની ચકચારી ઘટના બની છે। બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની આ ચકચારી ઘટના છે, જેમાં સગીરા ઉપર નજર બગાડી આરોપી શાળામાં તેને લેવા માટે પહોંચ્યો, જ્યાં વાલી તરીકેની ઓળખ આપી અને તેને પોતાની કારમાં બેસાડી ચંડીસર ખાતે આવેલા ઔદ્યોગિક એકમ ખાતે લઈ ગયો, જ્યાં તેની મરજી વિરુદ્ધ તેના ઉપર દુષ્કર્મ ગુજાર્યું। આરોપીએ સગીરાના ભોળપણનો લાભ લઈ તેની સાથે દુષ્કર્મ આચરવાની જાણ માતા પિતાને થતા તેઓએ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી। પાલનપુર પશ્ચિમ પોલીસે પાલનપુરમાં રહેતા અને ચંડીસરમાં ઔદ્યોગિક એકમ ચલાવતા હસમુખ પટેલ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધી તેને પકડવા માટેના ચક્ર ગતિમાન કર્યા। ત્યારે પોલીસે આખરે હસમુખ પટેલને રાજસ્થાનથી ઝડપી લીધો, જે બાદ તેને ગઈકાલે ન્યાયાધીશ સમક્ષ રજૂ કરાયો। પશ્ચિમ પોલીસે તપાસ માટે 7 દિવસના રિમાન્ડની માંગણી કરી, ત્યારે પાલનપુર કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે ઉદ્યોગપતિ હસમુખ પટેલે શાળામાં વાલી તરીકે ઓળખ આપી સગીરાને પોતાની કારમાં બેસાડી હતી, જે બાદ ચંડીસર જીઆઈડીસી સ્થિત પોતાના ઔદ્યોગિક એકમ પર લઈ ગયો, જ્યાં તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યો હોવાનો આરોપ છે। માત્ર એક વખત નહીં, પરંતુ લલચાવી ફોસલાવી અનેકોવાર સગીરાનું શોષણ કરાયું હોવાનું તપાસમાં સામે આવ્યું છે। સૌથી ચોંકાવનારી વાત એ છે કે શાળામાંથી વાલી તરીકે આવેલા વ્યક્તિને વાસ્તવિક વાલીની જાણ કર્યા વિના વિદ્યાર્થીને સોંપવામાં આવી। આ ઘટના શાળાના સંચાલકોની ગંભીર બેદરકારી તરફ ઇશારો કરે છે। તપાસમાં સામે આવ્યું છે કે ઘટના બાદ આરોપી હસમુખ પટેલ રાજસ્થાન ફરાર થયો, જેને પોલીસે ઝડપી લેવા કાર્યવાહી કરી તપાસ આરંભી, ત્યારે આરોપીને રાજસ્થાનથી ઝડપી લીધો। આરોપી સગીરાના ભોળપણનો લાભ લઈ તેની પર અવારનવાર શોષણ કરી દુષ્કર્મ આચર્યું હોવાનું હાલ તો પોલીસ તપાસમાં ખુલ્યું છે। પોલીસ હજુ પણ ટેકનિકલ સર્વેલન્સના આધારે વિવિધ પુરાવા એકત્રિત કરી રહી છે। પાલનપુર કોર્ટ દ્વારા 4 દિવસના રિમાન્ડ આપવામાં આવતા પોલીસ કડક પૂછપરછ કરી સમગ્ર મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે। બનાસકાંઠાના પાલનપુરમાં બનેલી આ ઘટના સમાજને વાલી માટે લાલબત્તી કિસ્સો છે, કારણ કે સગીરા પર નજર બગાડી હસમુખ પટેલ તેને શાળામાં લેવા માટે પહોંચ્યો હતો, જ્યાં વાલી તરીકેની ઓળખ આપી। ત્યારે હવે અહીંયા સવાલ એ થાય છે કે વાસ્તવિક વાલીને જાણ કર્યા વિના સગીરાને હસમુખ પટેલ સાથે મોકલવી તે પણ શાળાની બેદરકારી કહી શકાય। ત્યારે શાળામાં જતી દીકરીઓની સુરક્ષા સામે પણ હાલ તો અનેકો સવાલ ઉઠી રહ્યા છે। ત્યારે પોલીસ પણ વાલીઓને શાળામાં જતી દીકરીઓની સુરક્ષા માટે ધ્યાન રાખવા માટે ખાસ અપીલ કરે છે। ડીવાયએસપી ડોક્ટર જિગ્નેશ ગામિતે મીડિયા સમક્ષ માહિતી આપતા કહ્યું કે સગીરા સાથે પાલનપુરના અને ચંડીસરમાં ઔદ્યોગિક એકમ ચલાવતા ઉદ્યોગપતિ દ્વારા દુષ્કર્મ આચરાયું હોવાની ઘટના સામે આવી, જેમાં સગીરાને શાળામાંથી લઈ ગયા બાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું। આરોપીને રાજસ્થાનથી ઝડપી લેવાયો છે। સમગ્ર મામલે હવે વધુ તપાસ ચાલી રહી છે અને વાલીઓને અપીલ કરીએ છીએ કે દીકરીઓ સાથે છેડછાડ કે કોઈ એવી ગંભીર ઘટના બનતી હોય તો તેઓ પોલીસનું ધ્યાન દોરી શકે છે। આવા સંવેદનશીલ મામલામાં પોલીસે કડક કાર્યવાહી કરશે। એવા પ્રકાશ ભારતી ગોસ્વામી, ભારતીય સ્મિતા, બનાસકાંઠા। સર, પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં જે પોસ્કોની ફરિયાદ નોંધાઈ છે, કોણ છે આ શખ્સ જે પોસ્કોની કલમનો આરોપી? શું અત્યાર સુધીમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે? હું આપને જણાવું કે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેર ખાતે ગત અઠવાડિયામાં એક પોક્સોની ફરિયાદ પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ હતી, જેની તપાસ PS ચૌધરી, છાપી પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ નાવ ચલાવી રહ્યા છે। આ આખી ફરિયાદમાં જે પોક્સો વખત જે ફરિયાદ છે એમાં આપણે જણાવું કે જે સગીરવયની દીકરી જે છે એ સગીરવયની દીકરીને પોતાના મા બાપના કાયદેસરના વાલીપણામાંથી ફોસલાવીને લોભ લાલચ આપીને જે આ કામના મુખ્ય આરોપી હસમુખભાઈ ઉર્ફ બકાભાઈ હરગોનભાઈ પટેલ, જેઓ 20 ટ્રાન્સફોર્મરના રિપેરિંગનો સરકારી કોન્ટ્રાક્ટ સાથે જોડાયેલા હોય, તેમને આ દીકરીને લોભ લાલચ આપીને એના વાલીપણામાંથી અપહરણ કરીને આરોપી પોતાની ચંડીસર મુકામે આવેલી ફેક્ટરીમાં લઈ જઈ અવારનવાર તેની સાથે દુષ્કર્મ કર્યું હોય તે બાબત આ તપાસમાં જણાઈ આવેલી છે। આ બાબતે આ આરોપીના વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને ગણતરીના કલાકોમાં આમાં બનાસકાંઠા પોલીસે ખૂબ સંવેદનશીલતા દાખવતા ફરિયાદ દાખલ થઈ અને એના ગણતરીના કલાકોમાં આરોપીને અલગ અલગ ટીમો જે બનાવી, જેમાં માનનીય જિલ્લા પોલીસ વડા શ્રી પ્રશાંત સુબે સાહેબના માર્ગદર્શન હેઠળ અલગ અલગ જે ટીમો બનાવી એના આધારે રાજસ્થાનથી આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો અને એને ધરપકડ કરીને હાલમાં તેની તપાસ છાપી પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ PS ચૌધરી ચલાવી રહ્યા છે અને હાલમાં આરોપીને કોર્ટમાં રજૂ કરીને એના રિમાન્ડ પણ લેવામાં આવ્યા છે અને રિમાન્ડ દરમિયાન હજુ વધુ તપાસ કરી રહ્યા છે
આમાં જે આઈઓ જે છે અમારે પીએસ ચૌધરી એ અલગ અલગ જગ્યાએ જે જગ્યાએ બનાવ બન્યો છે અને જે જગ્યા જે પણ ગુનાને તપાસ લગત જે સ્થળોનું વિઝિટ એમણે કરી છે એ તમામનું પંચનામું પણ અત્યારે હાલ કરી રહ્યા છે. તદુપરાંત આ બાબતમાં ખૂબ સંવેદનશીલ દાખવતા તમામ જેટલા વાલીઓ છે, તમામ જેટલા મા બાપ છે, એ બાબતે બનાસકાંઠા પોલીસ સંદેશો આપવા માંગે છે કે આપણા બાળકો અને એ બાબતમાં જો કંઈ પણ બાબતમાં આપણા બાળકોને કોઈ હેરાનગતિ કોઈ કરતું હોય કે છેડતીના કોઈ બનાવ હોય એ બાબતે સજાગ રહીને જાગૃત રહીને પોલીસ સ્ટેશન સીધા સંપર્ક કરે. જે રીતે દીકરીના મા બાપે અમારો સંપર્ક કર્યો હતો અને ત્વરિત રીતે અમે જે પણ આવા ઇસમો હશે એના વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરીશું અને એક ઉદાહરણરૂપ દાખલો બેસાડવાનો અમે પ્રયત્ન કરીશું. સર, ઘટનામાં કોઈ પુરાવા એકત્રિત થયા હોય? હા, આમાં હાલમાં જે તપાસ ખૂબ સંવેદનશીલ રીતે અમે કરી રહ્યા છીએ અને એમાં અલગ અલગ પુરાવા પણ અમને મળી રહ્યા છે. જે બાબતે અમે ટેકનિકલ પુરાવા જે છે તપાસને અત્યારે હાલ એમાં અસર ન થાય એ બાબતે અમે વધુ જાહેર નથી કરી રહ્યા, પરંતુ એમાં અમને બધા પુરાવા પણ મળ્યા છે અને એ બાબતે અમે પુરાવો કબજે પણ લીધા છે અને હજુ પણ જો રિમાન્ડ દરમિયાન બીજા પણ અમે પુરાવા એકત્રિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. પણ આપણે જણાવી દઈએ કે આમાં ઝડપથી કન્વિક્શન આવે અને એક ઉદાહરણરૂપ દાખલો બેસે એ માટે બનાસકાંઠા પોલીસ કાર્યરત છે. સર, પોલીસ દ્વારા અનેક ઘટનાઓમાં આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરીને તેમને કાયદાનું ભાન કરાવાતું હોય છે, ત્યારે આવા જે પોસ્કોના આરોપી જેમની સામે આરોપ છે એમનું કોઈ રિકન્સ્ટ્રક્શન કરાશે કે એવું કંઈ? આ બાબતે આપણે જણાવી દઉં કે ગુનાની જે રીતે ગંભીરતા જોતા એની જરૂરિયાત પ્રમાણે કે જ્યાં હાજરીને કે એની જરૂરિયાત હશે એ પ્રમાણે બધી કાર્યવાહી કરવામાં આવશે. એ બાબતમાં ખાસ કરીને કે જે રીતે આમાં કેટલા પુરાવા અમે ઊભા કરી શકીએ છીએ એને અત્યારે તપાસ ચાલી છે અને અત્યારે હાલ 17 તારીખ સુધી અમારા જોડે રિમાન્ડની કસ્ટડીમાં છે. તે બાબતે અમે આગળની જે પણ કાર્યવાહી પણ ગુનાની ગંભીરતા જોતા સંવેદનશીલ જોતા એ પ્રમાણે આગળ જે પણ અમે કાર્યવાહી કરીશું એ પ્રમાણે જરૂરિયાત પ્રમાણે એ કાર્યવાહી કરીશું. આગળ આરોપી સાહેબ અગાઉ કોઈ ગુનામાં કોઈ હિસ્ટ્રી હોય કે એના સાથે કોઈ મદદગારી એવું કોઈ સામે આવ્યું? અત્યાર સુધીમાં બીજા કોઈ મદદગારીમાં બીજા કોઈ આરોપી નથી. મુખ્ય આરોપી જે પોતે છે એને આમાં ધરપકડ કરી લેવામાં આવી છે. બીજું કે ભૂતકાળના જે ગુના બાબત છે એ પણ અત્યારે હાલ તપાસ ચાલી રહી છે. જો એમાં કંઈ બાબતો હશે તો એ બાબત પણ આમાં અમે તપાસમાં સામેલ રાખીશું. ઓકે.